ફુગાવો આના વગર જે છે ઇકોનોમીનું પેપર અધૂરું છે. અને ફુગાવો હું તમને સરસ મજાથી હંમેશા સમજાવું છું કે ફુગાવાના મતલબ શું થાય ભાઈ. તો ફુગાવાનો મતલબ થાય કે પૈસા ખૂબ હે ને, પૈસા વધારે હોય, મની સપ્લાય જ્યારે વધારે હોય તો એને આપણે ફુગાવો કહીએ છીએ. તો જ્યારે ફુગાવો ખૂબ ઊંચો હોય તો આરબીઆઈ સરકારી જામીનગીરી ખરીદે તેવી શક્યતા છે. હવે વિચારો કે ગવર્મેન્ટ સિક્યુરિટી જે છે સરકાર ખરીદે તો સામે શું આપે? પૈસા આપે. અને વિચારો કે પૈસા તો ઓલરેડી વધારે છે ને બીજા પૈસા આવશે તો ફુગાવો ક્યાં પહોંચશે? એટલા માટે જામીનગીરીની ખરીદી ના કરે, ઉલટાનું શું કરે? જામીનગીરી જે છે વેચે, જેથી કરીને જે છે પૈસા એના માર્કેટમાંથી પાછા ખેંચી શકે. તો ત્યારે જે છે ગવર્મેન્ટ સિક્યુરિટી ઇસ્યુ કરે. તો પહેલું વાક્ય તો ખોટું થઈ ગયું. બીજું કે રૂપિયાનું ઝડપથી અવમૂલ્યન થતું હોય તો આરબીઆઈ બજારમાં ડોલર વેચે તેવી શક્યતા છે. આને મેં જે છે ઘણીવાર સમજાયું છે કે રૂપી ડોલર સ્વેપ કહેવાય જેને, કે જેની જે છે વધારે જે છે અવમૂલ્યન થાય. અવમૂલ્યન કોનું થાય? કે માનો કે જેની સિઝન ચાલતી હોય ને, માનો કે આપણી ગામડામાં જે છે કેરીની સિઝન છે તો રસ્તા પર કેરીઓ પડી હોય, બરાબર, કોઈ મૂલ્ય નહીં. એવી રીતે જ્યારે રૂપિયાનું અવમૂલ્યન થાય તો રૂપિયા બજારમાં ઢગલો છે. તો આને આપણે પાછા ખેંચી અને એની સામે ડોલર છોડવા પડે તો જે છે રૂપિયાની જે છે શું કહેવાય ભાઈ, રૂપિયાનો જથ્થો ઓછો થાય તો એની માર્કેટમાં ડિમાન્ડ આવે. અને એટલા માટે શું થાય કે રૂપિયાનું જે છે અવમૂલ્યન થતું હોય તો આરબીઆઈ જે છે ડોલર વેચશે અને એની સામે રૂપિયો ખરીદશે, જેને સ્વેપ ઓપરેશન કહેવાય. તો એ બિલકુલ સાચું છે. અને ત્રીજું છે કે જો યુએસએ અથવા યુરોપિયન યુનિયનમાં વ્યાજ દર ઘટશે તો આરબીઆઈને ડોલર ખરીદવા પ્રેરશે તેવી શક્યતા છે. ઓબ્વિયસલી છે કે ભાઈ યુએસ ને યુરોપિયન યુનિયનમાં ડોલર જે છે વ્યાજ દરો સસ્તા થાય તો ડોલર સસ્તા થશે, જેના કારણે જે છે આરબીઆઈ ડોલર ખરીદશે. તો બીજું અને ત્રીજું અહીંયા સાચું આવશે. કયું સાચું આવશે? બીજું અને ત્રીજું સાચું આવશે. પહેલું ખોટું છે. પહેલું તો જે છે સદંતર ખોટું છે.